વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીને લઈને આજે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। મતદાન દરમિયાન સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણીના પરિણામમાં ઝોન 6 માંથી સુરપાલસિંહ પરમાર વિજેતા જાહેર થયા છે। તેમણે 43 મતોની લીડ સાથે જીત નોંધાવી છે। આ મુકાબલામાં કુલદીપ રાહુલજીને પરાજયનો સામનો કરવો પડ્યો છે। વિજય બાદ સુરપાલસિંહ પરમારે ધારાસભ્ય કેતન ઇનામદારનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ તેમણે નિવેદન આપ્યું હતું કે બંધ પડેલી 14 ડેરીઓને ફરી શરૂ કરાવવા માટે પ્રયત્ન કરશે। ચૂંટણીના પરિણામ બાદ સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને ઉજવણીનો માહોલ સર્જાયો છે। પાછલા 5 વર્ષમાં કામ કર્યું છે પશુપાલકો માટે, એ રીતે આગલા 5 વર્ષમાં પણ ખૂબ કામ કરીશું, તો ફરી પણ આવી રીતે વિજય બનાવે એવી આશા છે મને। કોને શ્રેય આપશો? અમારા ધારાસભ્યશ્રીને। હવે આગળ શું કરશે? કારણ કે જે રીતે મંડળીઓ હોય, 77 મંડળીઓની વાત આપણે કરી છે, તો હવે એને આગળ કેવી રીતે લઈ જશો? બસ સારા ભાવ મળે, સારા ફેટ જળવાઈ રહે એ રીતનું આગળની કામ કરી જોતા રહીશું અને પશુપાલકોના હિતમાં કામ કરતા રહીશું।